ઝઘડિયા તાલુકાના રાજપારડી અવિધા ખાતે મુંડવા ખાડીના નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું। ભારે વરસાદને લઈને તાલુકામાં વહેતી વિવિધ ખાડીઓ બે કાંઠે વહેતી જોવા મળી। હાલમાં ચોમાસું પૂર બહારમાં ખીલ્યું છે। ગત ઉનાળામાં પ્રચંડ તાપને લઈને નદી નાળા તળાવોના પાણી સુકાઈ ગયા હતા। ઉનાળાની વિદાય બાદ શરૂ થયેલા ચોમાસામાં શરૂઆતથી જ વિપુલ પ્રમાણમાં વરસાદ વરસતા નાની ખાડીઓ અને કોતરોમાં નવા નીર જોવા મળ્યા હતા। ઝઘડિયા તાલુકામાંથી વહેતી નાની ખાડીઓ પણ ચોમાસા દરમિયાન પાણીથી ભરપૂર બની હતી। તાલુકાના રાજપારડી અવિધા વચ્ચે વહેતી મુંડવા ખાડી આજે બે કાંઠે વહેતા નાળા પરથી પાણી વહેતું જોવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે મોટા ભાગે દરેક ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારોમાં તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈને નાળા પરથી પાણી વહેતું જોવા મળતું હોય છે। ઉપરાંત અવિધા જરસાડ વચ્ચેની ખાડી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી। આ ખાડીઓના નાળા નીચા હોય ચોમાસા દરમિયાન વધારે વરસાદ થતા નાળા પરથી પાણી વહેતા હોય છે। અગાઉ અવિધા રાજપારડી વચ્ચે એક મુસાફર બસ પણ પાણીમાં ફસાઈ હતી। ઉપરાંત ત્યાર પછીના વર્ષ દરમિયાન કેટલાક ગ્રામજનો પણ પૂરના પાણીમાં ફસાતા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા। રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા।